નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સક્રિયતા વધતા અને ભેજવાળા પવનો સાથે સિસ્ટમ બનતા 21 ઓગસ્ટથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। સાથે આપણે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ભારે વરસાદ પડી શકે છે। હમણાં મઘા નક્ષત્ર છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ વરસાદ બરાબર થતો નથી। આજથી જ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારું વરસાદી વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે। એટલે બંગાળ ઉપસાગર જ્યારે દક્ષિણ ચીનમાંથી જે પવનો જઈ રહ્યા છે તે પવનો આવતા બંધ થાય તો જ બંગાળ ઉપસાગર સક્રિય થઈ શકે। બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા આ માસના અંતમાં થવાની શક્યતા રહેશે, જેના કારણે હમણાં તો તારીખ 23થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે અને ડેમની નર્મદા સરદાર સરોવર ડેમની ઊંચાઈમાં પણ વધારો થઈ શકવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો છે। સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણ ઊભા થવાથી અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાની વિદાય હવે ધીરે ધીરે થશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉત્તર ભારત તરફથી ચોમાસું ધીરે ધીરે વિદાય લેતું જોવા મળશે। હવે અલ નીનોની અસરની અંગે જોઈએ તો કેટલાક જાણા અજાણ્યા બળોના કારણે આ વખતે વરસાદ ભિન્ન ભાગોમાં થતો જોવા મળે છે। અલ નીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બર માસમાં ઘાતક સ્થિતિ અનુભવાઈ શકશે। એટલે અલ નીનોની અસર વચ્ચે પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે નવરાત્રિમાં વરસાદની શક્યતા અલ નીનોની કેવી અસર થાય છે તે પછી તેનું આકલન થઈ શકે। 10મી ઓક્ટોબર બાદ પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ નવરાત્રિનું આકલન કરવું અત્યારે કવેળાનું છે। ત્યાંનું તો જ્યારે અલ નીનોની અસર કેવી છે તે જ પછી નવરાત્રિનું આકલન થઈ શકે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની મઘા નક્ષત્ર છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ વરસાદ બરાબર થતો નથી। આજથી જ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારું વરસાદી વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં